ભાવનગરમાં ગત મહિને 13 જુલાઈના રોજ વિઠ્ઠલવાડી ખાતે ફાયરિંગની ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિની ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે આજે ઋતુરાજસિંહ ઝાલાનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ ફાયરિંગમાં ડબલ હત્યાનો બનાવ બન્યો હતો. ભાવનગર શહેરમાં મામા ભાણેજ મળીને ધોળે દિવસે સગા ભાઈ ઉપર ફાયરિંગ કર્યું હતું. એમાં એક ભાઈની હત્યા થતાં ચકચાર મચી જવા પામી હતી. શહેરના જૂના વિઠ્ઠલવાડી વિસ્તારમાં ફાયરિંગની અવાજ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં બંને ભાઈઓએ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં એક ભાઈને મૃત જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે અન્યની સારવાર ચાલી રહી હતી. રાહુલ વેગડ દ્વારા પોતાના પાસે રહેલા હથિયારમાંથી 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં કુલદીપસિંહ અને ઋતુરાજસિંહ ઘાયલ થતા બંનેને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કુલદીપસિંહને મૃત જાહેર કરવામાં આવતા મામલો હત્યામાં પલટાયો હતો. જૂની અદાવતના કારણ હોવાની ચર્ચા. ફાયરિંગના બનાવમાં મોતને ભેટેલા કુલદીપસિંહ જાડેજાએ આ વિસ્તારમાં પાન પાર્લર ચલાવતા હતા, જ્યારે ઇજાગ્રસ્ત થયેલા ઋતુરાજસિંહના ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરે છે. આ બનાવ પાછળ જૂની અદાવત કારણભૂત હોવાની ચર્ચાએ જોર પકડ્યો. જો કે સાચું કારણ તો આરોપીઓ ઝડપ્યા બાદ જ સામે આવશે. આજરોજ ઋતુરાજસિંહ ઝાલા જે વિઠ્ઠલવાડીમાં પહેલા એક મર્ડર થઈ ગયું કુલદીપસિંહ ઝાલા એમની સાથે હતા અને એમનું પણ દેહાંત થઈ ગયું. એટલે એ બાબતે એ કેસની તપાસ યોગ્ય થાય અને પ્રોપર થાય, ક્યાંય કોઈ બચી ન જાય, ક્યાંય કોઈ છૂટી ન જાય, એ માટે થઈને આજે અમે રજૂઆત કરવા આવ્યા હતા. અને એ બાબતે સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે 100% યોગ્ય તપાસ અને રજૂઆત થશે. બીજું, સાક્ષીઓને ધાક ધમકી આપવાની કોઈ વ્યક્તિ ક્યાંય કોઈ કોશિશ કરતું હોય તો એની ઉપર પણ પ્રોપર પગલાં લેવાય, એ માટે થઈને સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા. એટલે સાહેબે કીધું છે કે જે કાંઈ થતું છે અને જે પ્રોપર તપાસ થતી હશે એ કરશે અને એ મુજબ કાર્યવાહી કરશે. ધરમભાઈ કંઈક માંગ હતી કે આરોપીઓ છે, જે આરોપીની દીકરી છે તેનું નામ નથી લખવામાં આવ્યું, તેને પણ ગોળી વાગી હતી. શું રજૂઆત થઈ છે? અમારી રજૂઆત એટલી જ હતી કે યોગ્ય તપાસ, એમની તપાસ મુજબ જે કાંઈ હોય એ તપાસ મુજબ થવું જોઈએ, કોઈ પણ છૂટી ન જવા જોઈએ. અને જે આ બેન છે એમણે અને જે કોઈ બીજી વસ્તુ છે, અત્યારે સાક્ષીઓને ત્યાં ધાક ધમકાવવાના 2-4 પ્રશ્નો થયા છે, એટલે એ મુદ્દે અમે રજૂઆત કરવા આવ્યા હતા કે હજી કેસ ચાલુ છે, હજી પ્રોપર તપાસ ચાલુ છે, ત્યાં સુધીમાં જો સાક્ષીઓને ધમકાવવામાં આવતા હોય તો એ વાત વ્યાજબી નહીં. એ બાબતે અહીંયા સાહેબનું ધ્યાન દોરવા આવ્યા હતા અને એમને યોગ્ય રજૂઆત કરવા આવ્યા હતા. બાકી આગળની તપાસ અધિકારીઓ જે કરે જે એમાં આગળ થાય.